આજ તો જવું પડ્યું આપણે દવાખાને ગામ સકડા અને ખાઈ લીધી મવાની પાવભાજી. તો જય શ્રી રામ મિત્રો, કેમ છે બધા મજામાં છો? આપણે લીધું છે 20 દિવસ ડેની મિની વ્લોગ બનાવવાનું ચેલેન્જ. એમાંનો છે આજે 11મો દિવસ. આપણે મોઢું ધોઈ નાખ્યું છે અને આપણે જાવી છે સોફા પર બેસવા. તો જમીને પછી હું બેસી ગયો સોફા પર. તો આવી ગયા તમારા બા અને મારા પપ્પા સુરતથી, અને પછી રમાડવા માંડ્યા કાર્તિકને. અને હું તૈયાર થઈ ગયો કેમ કે આપણે જવાનું છે દવાખાને, અને અમે નીકળી ગયા દવાખાને જવા. તો સડી ગયા આપણે હાઈવે અને આવી ગયું ટોલ નાકો અને પુરાવી લીધું. પુરાવીને પછી આપણે સડી ગયા પાછા રોડ ઉપર. તો આઈસરે કાપી લીધી આપણી સાઈડ, અને અમે પૂગી ગયા SOS હોસ્પિટલમાં. અને આ છે SOS હોસ્પિટલ. અને વે ગયા દવાખાને નહીં ગયા. તો ગણપત દાદાના થઈ ગયા મુહૂર્તમાં દર્શન, અને કઢાવી લીધો કેસ, અને લઈ લીધી દવા, અને વે ગયા બહાર. દવાખાનું બહુ મોટું છે. અને અમે નીકળી ગયા બહાર, અને રસ્તામાં આવી ગયા તો આંબાની વાડી આવી, અને વે ગયા આંબાની વાડી જોવા. અને આંબાની વાડી જોઈને આપણે નીકળી ગયા મોં બાજુ. ત્યાં તો આપણને લાગી ગઈ ભૂખ, અને આપણે ખાઈ લીધી પાવભાજી ખાઈને પછી આપણે નીકળી ગયા ઘર બાજુ. ત્યાં તો આવી ગઈ માલણ નદી, અને પૂકી ગયા અમે ઘરે. અને મારા માસી આવ્યા હતા તો હું લઈ આવ્યો દૂધ, અને પછી દૂધ લઈને પછી ગયો મારા દાદાને ઘરે, અને ઘડીક ને બેસીને પછી વી મારા ઘરે, અને પછી ઘડીક હોઈ ગયો. તો મિત્રો આજનો વ્લોગ એટલો જ તે. ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો કરતા જજો. મળી આવતો નવા વ્લોગમાં. ધન્યવાદ.